બનાસ ડૂબી ગયું, પણ નેતાઓને માત્ર રાજકારણમાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે નેતાઓ રાજકારણમાં મશગુલ છે. ભાજપને આડે હાથ લેતા બનાસના બેન ગેનીબેન જ ગાયબ થઈ ગયા છે. ભાજપ વિરુદ્ધ વાતો કરીને જીતી તો ગયા, પણ લોકોની વાહરે ન આવ્યા. જે ગામમાં મામેરું ભરાયું અને ચૂંટણી માટે રૂપિયા માંગ્યા હતા, એ જ ગામમાં પાણી ભરાયા છે. જે ગામના લોકોએ ચૂંટણીમાં મદદ કરી, એ જ ગામની સ્થિતિ જોવાનો પણ સમય નથી. ચૂંટણી સમયે લોકોએ મદદ કરી, પણ જ્યારે લોકોને મદદની જરૂર પડી ત્યારે સાંસદ ગુમ છે. વાવ તાલુકાના આછુવા ગામમાં જોવા પણ નથી ગયા સાંસદ ગેનીબેન. સાંસદ તરીકે ખબર ન પૂછતા આછુવા ગામના લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. વાવના આછુવા ગામમાં 1200થી વધુ લોકો અસરગ્રસ્ત છે. 7 દિવસથી પીવા માટે પાણી નહીં અને ખાવા માટે અન્ન નથી. વરસાદની તબાહી વચ્ચે વાવના લોકો હવે ભગવાન ભરોસે છે. લોકોને ચૂંટણી સમયે કરેલા વાયદાઓ ભૂલી ગયા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર. તો આ દ્રશ્યો બનાસકાંઠાના વાવ તાલુકાના કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યાંના સાંસદને કદાચ સમય નથી. ભાજપને આડે હાથ લેતા બનાસના બેન હવે પોતે જ ગાયબ છે. ભાજપ વિરુદ્ધ વાતો કરીને જીતી ગયા, પરંતુ લોકોને વાહરે ન આવી શક્યા. જે ગામમાં મામેરું ભરાયું અને ચૂંટણી માટે રૂપિયા માંગ્યા હતા, એ જ ગામ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જે ગામના લોકોએ ચૂંટણીમાં મદદ કરી, એ જ ગામની સ્થિતિ જોવાનો પણ હવે જાણે સમય જ નથી. ચૂંટણી સમયે લોકોએ મદદ કરી, પણ જ્યારે લોકોને મદદની હવે જ્યારે તાતી જરૂરિયાત છે, ત્યારે સાંસદ ગાયબ છે. વાવ તાલુકાના અછુવા ગામમાં પણ આ જ પરિસ્થિતિ છે. પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, પરંતુ સાંસદ એક પણ વખત જોવા નથી ગયા. સાંસદ તરીકે ખબર પણ ન પૂછતા ગામના લોકો છે તે પણ હવે રોષે ભરાયા છે. વાવના અછુવા ગામમાં 1200થી વધુ લોકો અસરગ્રસ્ત છે. આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે લોકસભાની ચૂંટણીનો એ સમયગાળો અને એ સમય દરમિયાન આ તમામ લોકોએ મામેરું ભર્યું હતું ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે. એ દરમિયાન જ્યારે પ્રચારનો સમયગાળો હતો ત્યારે મામેરું માંગવા માટે ગયા હતા અને લોકોએ ખોબલે ને ખોબલે મત પણ આપ્યા હતા અને મામેરું પણ આપ્યું હતું. પરંતુ બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યારે 1 વર્ષનો સમયગાળો પણ વીતી ચૂક્યો છે, સાંસદ બની ચૂક્યા છે, પરંતુ એ બાદ જે બનાસકાંઠાની આ પરિસ્થિતિ છે કે જ્યાં અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા છે, પરંતુ એ વિસ્તારને જોવાનો તક સમય સાંસદ પાસે નથી. લોકોમાં અત્યારે આક્રોશ છે અને હવે જાણે જનતા ભગવાન ભરોસે હોય તેવી આ પરિસ્થિતિ છે. આછુવાની આજની આ પરિસ્થિતિ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પાણી હજુ સુધી નથી ઓસર્યા. લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પશુઓના મોત નીપજ્યા છે અને બીજી તરફ લોકોની ઘર વખરી પણ પલળી ગઈ છે. પારાવાર નુકસાનીનો સામનો લોકો સતત કરી રહ્યા છે. સતત સહાયની માંગ સાથે, સહાયની આશ સાથે લોકો બેઠા છે, પરંતુ સાંસદ છે કે જે આ વિસ્તારોમાં જોવા તક નથી ગયા. ફરી આ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લોકસભાની ચૂંટણી સમયના એ દ્રશ્યો કે જ્યારે લોકોએ મામેરું ભર્યું હતું જીતાડવા માટે, અને બીજી તરફના એ દ્રશ્યો છે કે જ્યારે આજે સામાન્ય પ્રજાની જરૂરિયાત છે, વાવના લોકોની જરૂરિયાત છે, બનાસકાંઠાના લોકોને જ્યારે જરૂરિયાત છે, ત્યારે સાંસદ પોતે ત્યાં હાજર નથી અને સાંસદ ગાયબ થઈ ગયા છે. સતત વરસાદ અને વરસાદ બાદ હજુ પણ પાણી નથી ઓસર્યા. અવિરત લોકો છે કે જે એ પાણીના પ્રવાહ વચ્ચે રહેવા મજબૂર બન્યા. કેટલાય લોકો છે કે જેમને આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા. 17થી વધુ ગામો છે કે જે સંપર્ક વિહોણા પણ થયા અને 700થી વધુ ઘરો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા. પરંતુ છતાંય સાંસદ જોવા માટે ન આવ્યા, જેના કારણે લોકોમાં પણ અત્યારે રોષ વ્યાપ્યો છે. આછુવા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો ટ્રેક્ટરના સહારે બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે. સતત તેમને સહાયની જરૂર છે. આશ્રય સ્થાને તેમને ખસેડવામાં આવ્યા છે, પરંતુ ત્યાં પણ મુલાકાત ન લેતા અત્યારે લોકો પણ રોષે ભરાયા છે. લોકોમાં આક્રોશ છે. તાર મીટિંગ કહેતા વોટ હાલ લો મને કોબલે ને કોબલે, એટલે આ વોટ હાલે ને જીતાડી નાખે. પછી કોઈ નમળો હજી વાળ્યો નથી. આ અઠવાડિયું થઈ ગયું. અમારું કેવું છે કે ગામનું પહેલું આ ગામનો પાણીનો નિકાલ કરે. ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, ઘાસ ચડી ગયું છે, ગામને ખાવા પીવાની કોઈ પરિસ્થિતિ નથી. આ બધી સમસ્યાઓ સરકાર દૂર કરે. લોકો પહોંચાડે છે. બીજા કોઈ કોંગ્રેસના ગેનીબેન જ્યારે સાંસદમાં ગામે ગામ ફરતો હતો દેગણું લઈને કે મને મોમેરો મારો ભરો અને મને વોટ આલો, પણ જે ગેનીબેનને વોટ આપ્યો અત્યારે એ પબ્લિક ખૂબ હેરાન થાય છે. અને આંસુઓમાં હરિજન વાસ છે, કાપડી વાસ છે, ઈરાઈ તો ને બજણિયા વાસ થઈ તો આખો ભરાઈ ગયો છે. અને ગેનીબેનને જ્યારે વાવ તાલુકામાં સેવા કરવાની હતી ત્યારે કાઠિયાવાડમાં પોતે પ્રચાર કરેલા છે કોંગ્રેસનો અને ઓલો અધિવેશન આપે રહ્યા છે. ત્યાં જરૂર નથી.
જરૂર વાવ તાલુકામાં છે જ્ઞાનીબેનની, અને જ્ઞાનીબેન વાતો કોંગ્રેસના નેતાઓ બધા મોટી મોટી કરે છે કે ઓમ કરી નાખે અને તેમ કરી નાખે, પણ તે ચોટની પૂરતી. જ્ઞાનીબેનને સંસદ બન્યા પછી મેં એક દિવસે વાવ તાલુકામાં દેખ્યા નથી. પોતે બસ બારે ફરે છે ગાડીમાં. કોઈ જ્ઞાનીબેન કોઈ ફરકભાઈ કોઈ ગામમાં આવ્યું નથી. જ્ઞાનીબેને આપણું તો કે અમારે ભાઈ મુમરો ભરો, મારો મુમરો ભરો, અમે મુમરો ભરી નાખ્યા, પણ એનો કોઈ સુકેજો લીધો નથી. આજ મોટી ધારાસભ્ય અમારા ગામમાં નથી, આજુબાજુમાં હપળો થયા છે, પણ અમારા ગામની કોઈ મુલાકાત લીધી નથી. અમારા ગામની આબુ જોઈએ ફરતી હતી, એમને વોટ લેવા ત્યારે બધા શેરીઓ ખોદી વળે આગે આખા, તો અત્યારે અમારી ફરતા છે ને સુખ દુઃખમાં માટે એમને મૂકીએ છીએ અમે ચોટાઈને. ગામનો સરપંચ હોય પૂરી મદદ કરતો હોય, બરાબર, એમની ફરજમાં આવે તો ગામ પૂરતું કરી કે, પણ એમને તો આખા તાલુકાનો નેતો એમની ફરજમાં આવે છે. આચુવા રાચેડા આ બધા ગામો તરાજીમાં અમારે કોઈ રસ્તો જવા આવવાનો છે જ નહીં. જો અડો ને ચારે બાજુ ગામ એક ઊંચાણમાં એટલે ગામમાં પાણી નથી, બાકી ચારે બાજુ નીચાણવાળા વિસ્તારમાં ભયંકર પાણીની પૂરની પરિસ્થિતિ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ વિસ્તારમાં વરસાદને થયાને આજે 7 દિવસ જેટલો સમય થયો છે. હજુ પણ અનેક એવા ગામો છે કે જે પાણીમાં જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે અમારી વીટીવી ન્યૂઝની ટીમ છે તે ટ્રેક્ટર દ્વારા આચુવા ગામ છે ત્યાં પહોંચી છે. હજુ પણ આ ગામમાં પહોંચવા માટે ટ્રેક્ટર મારફતે જ જઈ શકાય છે. એટલે કે આ દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો કે હજુ પણ આ ગામમાં કેવી તબાહી જોવા મળી રહી છે. વરસાદ બંધ થયાને આજે 5 દિવસનો સમય થયો છે, પરંતુ હજુ પણ અનેક ગામો છે કે જ્યાં તમામ જે પાણીમાં તમામ મકાનો છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહે છે. અચુવા ગામની વાત કરવામાં આવે તો અત્યારે 1200થી વધુ લોકો છે તે અત્યારે પાણીમાં બેઠા છે. અનેકવાર મામલતદારમાં રજૂઆત કરવામાં આવી છે, એટલે કે અત્યારે તો ગામના સરપંચ અને તલાટી છે તેમના દ્વારા ઘરે ઘરે જઈ અને લોકોને રાહત અને સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે સતત વરસાદી માહોલ હતો તેને લઈ ગામમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. બીજી તરફ અહીં કહી શકાય કે જ્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હતા, તેમની ચૂંટણી હતી, તે સમયે અહીં મત મેળવવા માટે આવ્યા હતા, પરંતુ તે બાદ હજુ પણ આ ગામમાં સાંસદ જ્ઞાનીબેન ન દેખાતા ગામમાં પણ જ્ઞાનીબેન સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ગામના લોકો જણાવી રહ્યા છે કે જ્યારે ચૂંટણી સમય હતો તે સમયે મામેરું ભર્યું હતું આ ગામે જ, પરંતુ અત્યારે જ્યારે ગામમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોર છે તે આ ગામના સમાચાર પૂછવા પણ આવ્યા નથી. ફરીથી હું તમને વીટીવી ન્યૂઝના માધ્યમથી દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે આ ગામની મુલાકાતે પહોંચ્યા છીએ, ટ્રેક્ટર મારફતે પહોંચ્યા છીએ. એટલે કે અત્યારે તો કહી શકાય કે જે પ્રમાણે આ 7મો દિવસ છે અને 7મા દિવસે પણ હજુ પણ આછુવા ગામ છે તે આખે આખું પાણીમાં જોવા મળી રહ્યું છે. ત્યારે હાલતા ગામના લોકો માંગ કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે ગામમાં જે પાણી ભરાયું છે તેનો કાયમી નિકાલ કરવામાં આવે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામમાં વરસાદે જે તબાહી સર્જી હતી તેનો આજે 7મો દિવસ છે અને 7મા દિવસે પણ હજુ પણ એવા અનેક ગામો છે કે જે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આજે પણ ગામમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અવરજવર બંધ છે અને જેના કારણે હજુ પણ લોકો છે તે પાણીમાં ગામમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. વીટીવી ન્યૂઝની ટીમ આજે પહોંચી છે વાવ તાલુકાના આછુવા ગામે. જોઈએ આછુવા ગામની કેવી પરિસ્થિતિ છે, લોકો 6 દિવસથી કેવી રીતે રહી રહ્યા છે અને કેવી પરિસ્થિતિ હજુ પણ છે તે જુઓ અમારા આ વીટીવી ન્યૂઝના ખાસ આ અહેવાલમાં. તો આછુવા ગામના દ્રશ્યો છે કે જ્યાં જળમગ્ન આખો વિસ્તાર થઈ ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બીજી તરફ લોકોમાં સતત એ આક્રોશ છે. તો ચૂંટણીના સમયગાળામાં જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠાની જનતાને શું વાયદા કર્યા હતા એ સાંભળી લઈએ. એ આપણી સંસ્કૃતિમાં ભરેલું છે અને વડીલોની મર્યાદા ગામની અંદર રાખવી એ મારી પોતાની એક પરંપરાને આગળ વધારતા અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જતન કરી અને વડીલોના આશીર્વાદ લેવા એ આપણી સૌની સંસ્કૃતિ છે. મતના ભાગરૂપે એમની પાસે ભય પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે એ પૂરું ભરી અને મને. તો ત્યારબાદ અત્યારની આ પરિસ્થિતિ કે જ્યાં ગામે ગામ કે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે, હજુ પણ દિવસો લાગી શકે છે આ પાણી ઓસરતા અને વરસાદે વિરામ લીધો, પરંતુ હજુ પણ પાણી નથી ઓસર્યા. લોકો પોતાના ઘરે પણ નથી જઈ શકતા. કેટલાય લોકોને આશ્રય સ્થાને રાખવાની
ફરજ પડી છે અને તમામ લોકો છે કે જે અત્યારે ખૂબ પરેશાન થઈ રહ્યા છે, આશા રાખીને બેઠા છે કે ત્યાં સાંસદ આવશે અને એમની પરિસ્થિતિથી તેઓ જાણકારી મેળવશે અને પરિસ્થિતિ તેઓ સજાગ થશે. પરંતુ અત્યારે સાંસદને કદાચ ત્યાં જવાનો સમય નથી. લોકો અત્યારે ખૂબ પરેશાન છે. વારંવાર મુશ્કેલી, પારાવાર નુકસાનીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે. લોકોની ઘર વખરી પણ પલળી ગઈ છે અને સામાન પણ તણાઈ ગયો છે. અત્યારે લોકોના પશુઓ, તેમના પણ મોત થયા છે. બનાસકાંઠા એ ખેતી પર નિર્ભર છે, પરંતુ ત્યાં પણ હવે ખેતી પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, કારણ કે ખેતરો પણ હવે બેટમાં ફેરવાઈ ગયા છે. પારાવાર મુશ્કેલી લોકોને અત્યારે પડી રહી છે. પરંતુ ફરી આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યારે બનાસની જનતાએ મામેરું તો ભર્યું, પરંતુ જ્યારે બનાસની જનતાને જરૂરિયાત પડી ત્યારે સાંસદ ત્યાં હાજર નથી. આ ફક્ત આછુવાની વાત નથી, પરંતુ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો છે. સુઈગામ હોય, ભાભર તાલુકો હોય, વાવ હોય, થરાદ હોય, આ તમામ તાલુકાઓમાં અત્યારે જળની સ્થિતિ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. અનેક ગામો એવા છે કે જેમનો સંપર્ક કપાઈ ચૂક્યો હતો. હજુ પણ કનેક્ટિવિટી ત્યાં નથી આવી. લોકો હજુ પણ રઝળી રહ્યા છે અને સહાય માટે તેઓ સતત માંગ કરી રહ્યા છે, પરંતુ સાંસદ ત્યાં હાજર નથી, જેથી લોકો વધારે રોષે ભરાયા છે. તેમના ખબર અંતર તક પૂછવાનો સમય નથી, જેથી લોકોમાં વધારે રોષ વ્યાપ્યો છે. સતત લોકો એ જ માંગ કરી રહ્યા છે કે જ્યારે મત લેવા માટે તમામ લોકો આવતા હોય છે, પરંતુ આવી પરિસ્થિતિમાં પણ લોકો આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. અને બીજી તરફ લોકોને આક્રોશ પણ છે કે જ્યારે ચૂંટણીનો સમયગાળો આવતો હોય છે ત્યારે દરેક ગામના છેવાડા સુધી લોકો પહોંચી જતા હોય છે, નેતાઓ પહોંચી જતા હોય છે, પરંતુ હવે જ્યારે ગામ લોકોને જરૂરિયાત છે, હવે જ્યારે બનાસકાંઠાની જનતાને જરૂરિયાત છે, ત્યારે કોઈ પૂછવા માટે નથી આવતું તેવો આક્રોશ પણ તેઓ કરી રહ્યા છે. આ દ્રશ્યો કે જ્યાં એક તરફ અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક વિસ્તારો કે જે પાણીમાં ડૂબ્યા છે. 2015, 2017માં પણ આ જ પરિસ્થિતિ હતી અને હવે 2025માં પણ આ જ પરિસ્થિતિ છે કે જ્યાં બનાસકાંઠાના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. લોકો કે જેમણે પોતાની ઘર વખરી સંભાળીને રાખી હતી તે પણ પાણીમાં તણાઈ ગઈ. લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા. એટલું જ નહીં, ખેતરો પણ હવે બેટમાં ફેરવાય. દ્રશ્યો પણ આપણે જોયા છે, આકાશી નજારો પણ જોયો કે જ્યાં તમામ લોકોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોને રાતા પાણીએ ફરી એકવાર રોવાનો વારો આપ્યો. બનાસકાંઠા જિલ્લો એ ખેતી પર નિર્ભર હોવા છતાં પણ હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આપ્યો, કારણ કે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને બનાસકાંઠાની જનતા પૂરના પાણીમાં રહેવા માટે મજબૂર થઈ ગઈ છે. સાંસદ તક જોવા નથી આવ્યા, જેથી લોકોમાં વધારે આક્રોશ વ્યાપ્યો છે. એક જ દિવસમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ સતત અવિરત વરસાદે વિરામ લીધો, પરંતુ છતાંય પાણી તક નથી ઓસરે. આછુવા ગામ કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે. લોકો પોતાનો સામાન લઈને બની શકે એટલો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને બીજી તરફના ફરી એ દ્રશ્યો કે જ્યાં કિનીબેન ઠાકોર અધિવેશનમાં વ્યસ્ત હોય તેમ લાગી રહ્યું છે. બનાસકાંઠાની જનતાની તમને ચિંતા નથી, પરંતુ તેઓ અત્યારે અધિવેશનમાં વ્યસ્ત છે અને જ્યાં તેમણે બનાસકાંઠાની જનતાના ખબર અંતર પૂછવા જોઈએ એની જગ્યાએ તેઓ અધિવેશનમાં બેઠા છે, જેથી લોકોમાં અત્યારે વધુ આક્રોશ પણ છે. ખબર અંતર પૂછવાની જગ્યાએ તેમની અધિવેશનમાં હાજરી ફક્ત ચૂંટણીના સમયગાળામાં જવું અને મત માંગવા ત્યાં પૂરતું સીમિત રહી જતા લોકોમાં પણ અત્યારે રોષ વ્યાપ્યો છે અને સતત એ જ માંગ કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ પર આવવું અને પરિસ્થિતિ જુઓ કે લોકો કેવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો પાસે જાણે હવે કશું જ ન બચ્યું હોય તેવી આ પરિસ્થિતિ છે, કારણ કે લોકોના ઘરોનો એ સામાન તણાઈ ચૂક્યો છે. ખેતરોમાં પણ કશું નથી બચ્યું અને એટલું જ નહીં, લોકો આશ્રય સ્થાનોમાં અત્યારે રહેવા માટે મજબૂર બન્યા છે. પૂરના પાણીમાં રહેવા માટે અત્યારે લોકો મજબૂર બન્યા છે. કેટલાય ગામો કે જે સંપર્ક વિહોણા થયા, જેમ તેમ તેમની સાથે સંપર્ક થયો અને 700થી વધુ ગામો કે જે વધુ ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે. 17થી વધુ ગામો છે કે જ્યાં હજુ પણ અતિશય પાણી હોવાના કારણે તેમનો સંપર્ક તક નથી થઈ શકતો. કેટલાય ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થતા હવે સતત લોકોનો એ આક્રોશ, સતત સહાયની માંગ અને સતત સહાયની ગુહાર તેઓ લગાવી રહ્યા છે. આછુવા ગામની આ પરિસ્થિતિ, પરંતુ ફક્ત આછુવા ગામની વાત જ નથી, એ તમામ તાલુકાઓ વાવ, થરાદ, સુઈગામ અને ભાભર, આ તમામ તાલુકા કે જ્યાં અત્યારે પરિસ્થિતિ ખૂબ ભયંકર છે, ખૂબ દયનીય પરિસ્થિતિમાં અત્યારે લોકો જીવી રહ્યા છે.